મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ નીલકમલ કંપનીનો 6 ફૂટની હાઈટ વાળો કબાટ। આની સાઈઝ જોઈએ તો 6 બાય 2 ફૂટની છે અને પ્લાસ્ટિકનો કબાટ છે। ઓનલાઈન આની કિંમત જોઈએ તો નિયર અબાઉટ 7,400 રૂપિયાની આસપાસ આ ઓનલાઈન મળે છે, પરંતુ આની એમઆરપી છે નિયર અબાઉટ 9,000 રૂપિયાની આસપાસ છે। આની અંદર અલગ અલગ કલર ઓપ્શન પણ તમને ઓનલાઈન જોવા મળી જશે। તો આ ટાઈપનો મિત્રો કબાટ છે, મોટી સાઇઝનો કબાટ છે, 6 ફૂટની હાઈટ વાળો પ્લાસ્ટિકનો કબાટ છે। તો આને તમે ઘરની અંદર યુઝ કરવા માટે, ઓફિસમાં ફાઇલ રાખવી હોય અથવા કિચનની અંદર રસોડામાં યુઝ કરવા માટે બેસ્ટ છે। આના જે પાર્ટ છે ને આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે। અહીંયા એમઆરપી પર મેન્શન કરેલી છે 9,000 રૂપિયા। આના પાર્ટ્સ આ બોક્સમાં પેક આવે, આને તમારે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। એટલે કે નોર્મલ જે આપણે પઝલ બાળકોની આવે છે ને કઈ રીતના બાળકો ફિટ કરતા હોય સેમ એ રીતના છે। તો સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરીએ। આ રીતના મિત્રો આની અંદરથી પ્લાસ્ટિકના પાર્ટ્સ તમને જોવા મળશે। જો સૌથી પહેલા આપણે બધા પાર્ટ્સ બહાર કાઢી લઈએ। મિત્રો આ જેટલા પણ પાર્ટ્સ આમાંથી નીકળ્યા છે, એટલે કે બેક પેનલનો પાર્ટ છે, સાઈડ પેનલ છે, આ બધા પાર્ટ્સને સૌથી પહેલા આપણે સેપરેટ કરી નાખીએ, જેને કારણે ઇન્સ્ટોલેશન કરીએ ને તો ઘણું બધું ઈઝી થઈ જાય। નહીંતર એવું થાય કે દર વખતે આપણે અલગ અલગ પાર્ટ્સ ગોતવા પડે જ્યારે ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે। જો આ રીતના તમે સેપરેટ કરી દીધા હોય, એટલે કે સેલ્ફના પાર્ટ અલગ છે, સાઈડ પેનલ અલગ છે, ડોરના પાર્ટ અલગ છે, પ્લસ જે હેન્ડલ આવે છે, બેક કનેક્ટર આવે છે, આ બધું અલગ। અને આ પ્રકારનું એક મેન્યુઅલ પણ બોક્સમાંથી મિત્રો નીકળેલું છે, જો આ રીતનું કે ઘરે કઈ રીતના ઇન્સ્ટોલ કરવો। પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો તમે આરામથી ઘરે આને ઇન્સ્ટોલ કરી શકશો, મેન્યુઅલ વાંચવાની જરૂર નહીં પડે। મિત્રો બધા પાર્ટ આપણે સેપરેટ કરી લીધા છે। જુઓ, બેક પેનલ, સાઈડ પેનલ્સ છે, સેલ્ફ છે, ડોરના પાર્ટ્સ છે, બધા સેપરેટ કરી લીધા। હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે બોટમ એસેમ્બલીનો જે પાર્ટ છે, એટલે કે બોટમનો પાર્ટ છે, સૌથી પહેલા નીચે રાખશી। આપણી સાથે મિત્રો વિશાલભાઈ પારેખ છે, જે આપને ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। તો સૌથી પહેલા બોટમનો પાર્ટ રાખી દીધો છે આપણે। હવે બેક પેનલની અંદર જે ખાંચાવાળો ભાગ છે મિત્રો એ બહારની સાઈડ આવશે અને સ્મૂથ ભાગ છે એ અંદરની બાજુ આવશે અને આ રીતના ફિક્સ થશે। જો આમાં એક સ્પેસ આપેલી, જગ્યા આપેલી છે અને બોટમ પેનલ છે એની અંદર ખાંચો આપેલો છે, તો એની અંદર આ ફિક્સ થશે। આરામથી તમે આને ફિક્સ કરી શકશો। હળવું પુશ કરશો એટલે આરામથી આ ફિક્સ થઈ જશે, પરંતુ આંગળીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આંગળી એમાં આવી ન જાય, ચીપટી ન આવે એનું। હવે આ મિત્રો સાઈડ પેનલ્સ છે। સાઈડ પેનલ્સમાં જો આ પ્રકારના જે છેદવાળો પાર્ટ છે એ ઇનસાઇડ આવશે અને સ્મૂધ પાર્ટ છે, લીસો પાર્ટ, એ આઉટસાઇડ આવશે, બહારની બાજુ આવશે અને આ રીતના ફિક્સ થઈ જશે બંને પાર્ટ્સ। હવે આ મિત્રો છે બેક કનેક્ટર છે। બેક કનેક્ટર આ રીતના ફિક્સ થશે। બંનેની જે બેક પેનલ છે એને કનેક્ટ કરવા માટે આનો યુઝ કરવામાં આવે છે, કારણ કે આની ઉપર પાછી બેક પેનલ કનેક્ટ થઈ શકે। હવે આ સાઈડ કનેક્ટર છે, જો આ રીતના ફિક્સ થશે। આ ફિક્સ એટલા માટે કરવું પડે કે આની ઉપર પાછો જે આપણે સેકન્ડ ફ્લોર બનાવવાના છીએ એના માટે આ પાયાનું કામ કરે છે। હવે આ બેક પેનલ પાછી આપણે ફિક્સ કરીએ છીએ, સેમ સાઈડ પેનલ્સ। હવે મિત્રો આપણે રૂફનો પાર્ટ ઇન્સ્ટોલ કરવાના છીએ। રૂફનો પાર્ટ છે ફાઇનલ આપણે સાવ ફિક્સ નહીં કરીએ, કારણ કે જ્યારે આપણે આગળના ડોર ફિક્સ કરીએ ત્યારે આને આપણે ફાઇનલ ફિક્સ કરવાના છીએ। થોડીક જગ્યા રાખવી પડશે આની અંદર, એટલે અટકાવીને રાખવાનો। ડોર ફિક્સ કરીએ ત્યારે આને ફાઇનલ ફિનિશિંગ આપશે। હવે મિત્રો જે આ ડોરનો જે પાર્ટ્સ છે, અલગ અલગ ડોરના પાર્ટ્સ છે, કબાટને સામેની બાજુથી જોઈએ તો લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ આ ટાઈપનો ખૂટો તમને દેખાશે। જુઓ એની અંદર આ ફિક્સ થશે। સ્ટોપર વાળો દરવાજો છે અને આ જે દરવાજો છે એની ઉપર તમને આજે આ ખાંચો દેખાય છે કનેક્ટરની અંદર, એ ખાંચો અને નીચેની બાજુ જે આ ખૂટો છે એ બંને એક જ દિશામાં આવશે। તો આ રીતના ફિક્સ થશે। આની ઉપર મિત્રો બીજો જે ડોરનો પાર્ટ છે એ ફિક્સ થશે।
હવે આ જે પાર્ટ છે કનેક્ટર હેન્ડલનો પાર્ટ છે એ પણ સેમ જે જગ્યાએ ખાંચો આવે છે એ જ જગ્યાએ ફિક્સ થશે આ રીતના. એક વ્યક્તિ મિત્રો આ કબાટને આરામથી ઇન્સ્ટોલ કરી શકે. હવે આ જુઓ તમે, જે સ્ટોપરનો પાર્ટ છે અને ઉપરની બાજુ જે ખૂટો તમને દેખાય છે એ આ રીતના આવશે. જુઓ, એટલે લેફ્ટ અને રાઈટનું જે કોમ્બિનેશન છે એ મહત્વનું છે. ઘણીવાર એવું થાય કે રાઈટનો ડોર છે લેફ્ટમાં થઈ જાય તો પછી પાછું તમારે બધું ખોલી અને પાછું ફિક્સ કરવું પડે. તો શરૂઆતથી જ આ વિડીયોમાં જે રીતના આપણે બતાવેલું છે એ જ રીતના તમે ફિક્સ કરો તો પછી વારંવાર ખોલવાની જરૂર ન પડે. આ રીતના તમારે હળવું પુશ કરવાનું. જુઓ, આ ફિક્સ થઈ જશે. હળવો ધક્કો મારશો એટલે પુશ થઈ જશે. હવે ઉપરની બાજુ જે આ ખૂટો છે એ આની અંદર ફિક્સ કરવાના છીએ, પરંતુ એ પહેલા આપણે બીજો જે ડોર છે એ આખો બનાવી લઈએ. તો બીજા ડોરની અંદર પણ તમે જુઓ આ ટાઈપનો જે ખૂટો છે એ આમાં ફિક્સ થશે. સેમ રીત છે, પરંતુ લેફ્ટ રાઈટનું કોમ્બિનેશન છે, જમણી અને ડાબી બાજુનું. અને સેમ જે કનેક્ટર છે, કનેક્ટરમાં પણ જુઓ એક ખાંચો તમને દેખાય છે. એ ખાંચો જે આ નીચેનો ખૂટો છે ને એ દિશામાં આવશે. ખાસ ધ્યાન રાખવાનું. જો ઊંધું ફિટ થઈ જશે ને તો વાપસ તમારે પાછું ખોલવું પડશે. હવે મિત્રો આની અંદર જે સેકન્ડ આપણે દરવાજો ડોરનો પાર્ટ ફિક્સ કર્યો એની ઉપર આ હેન્ડલ વાળો પાર્ટ આવશે. આમાં પણ ખાસ જુઓ તમે લોક સિસ્ટમ આપેલી છે, એટલે ચાવી તમને દેખાશે. જુઓ આ રીતના, કારણ કે આ કબાટને તમે લોક પણ કરી શકશો. જો આ રીતની ચાવી આપેલી છે. તો આ હેન્ડલનો પાર્ટ છે એ ઓમ જોઈએ તો સેકન્ડ ફ્લોરમાં ફિક્સ થાય છે. જુઓ, જો મિસ્ટેક થઈ જાય તો ઘણીવાર ફર્સ્ટ ફ્લોરમાં પણ આ ફિક્સ થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવું કે આ સેકન્ડ જે દરવાજો આવે છે, દરવાજાનો પાર્ટ, એમાં આ ફિક્સ થાય. તો મિત્રો બીજો દરવાજો પણ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આને ફાઇનલ ઇન્સ્ટોલ કરીએ. જો આ રીતના નીચેના ખૂટામાં ફિક્સ કરી અને આ રીતના હળવું પુશ આપવાનું, એટલે આ ફિક્સ થઈ જશે આ રીતના. હવે આપણે જે રૂફનો પાર્ટ હતો એને ફાઇનલ ફિનિશિંગ આપી, એટલે કે ફાઇનલ આપણે ફિક્સ કરશી. હવે જો રૂફના પાર્ટમાં પણ ઉપર તમને જગ્યા દેખાય છે અને આ ડોરની અંદર એક હૂક દેખાય છે. બંને સાથે મેળવી અને ફિક્સ કરવાનું રહેશે. તો ત્યારબાદ ફાઇનલ ફિનિશિંગ એટલે ઉપરથી આપણે ધક્કો આપી દેશી, જેને કારણે ઉપરનો પાર્ટ ફિક્સ થઈ જાય. મિત્રો આમ જોઈએ તો આખો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આની અંદર સેલ્ફ આપણે લગાવવાના છીએ. સેલ્ફમાં પણ જુઓ નીચેની બાજુ આ ટાઈપની લોખંડની પટ્ટી આપેલી છે, જેને કારણે આની ઉપર વજનવાળી વસ્તુ રાખીએ તો પ્લાસ્ટિક બેન્ડ ન થાય. એક્સ્ટ્રા સપોર્ટ માટે આપેલું છે. અને આમાં જુઓ તમને બંને બાજુ ખૂટા દેખાશે અને કબાટની અંદરની બાજુ જુઓ તમને અંદર છેદ દેખાશે નાના નાના. એટલે કે તમે આ જે સેલ્ફ અંદર ફિટ કરો છો એ હાઇટ એડજસ્ટેબલ છે. તમારી રીતના તમે આને જરૂરિયાત મુજબ અપ ડાઉન કરી શકો. કોઈ ખાનું તમારે મોટું રાખવું હોય, કોઈ ખાનું નાનું રાખવું હોય, તો તમારી નીડ મુજબ તમે આને અપ ડાઉન કરી શકો. અને સાવ ઇઝી છે, આરામથી નીકળી પણ જશે અને આરામથી આ જે સેલ્ફ છે ફિક્સ પણ થઈ જશે. મિત્રો ઓલમોસ્ટ કબાટ બનીને રેડી થઈ ગયો છે. જુઓ, લુકમાં પણ એટ્રેક્ટિવ છે અને અંદરના સેલ્ફ પણ જુઓ. ટોટલ સેલ્ફ જોઈએ તો 4 સેલ્ફ આપેલા છે, એટલે ટોટલ અંદર 5 ખાના આપને યુઝ કરવા માટે મળે છે. અને ઉપરની બાજુ અને નીચેની બાજુ સ્ટોપર આપેલી છે. જુઓ આ રીતના. તો જ્યારે તમારે કબાટને લોક કરવો હોય ત્યારે દરવાજો બંધ કરી અને ઉપર અને નીચેની સ્ટોપર બંધ કરવી પડશે, અને ત્યારબાદ તમે આ રીતના ફિક્સ કરી અને ચાવી દ્વારા તમે દરવાજો બંધ કરી શકો. પરંતુ મિત્રો આ જે કબાટ છે એ પ્લાસ્ટિકમાંથી બનેલો છે. ઇઝીલી બ્રેક પણ થઈ શકે, તૂટી શકે આરામથી. તો આની અંદર કિંમતી વસ્તુઓ એટલે કે પૈસા છે અથવા ગોલ્ડના દાગીના છે અથવા કોઈ પણ કિંમતી વસ્તુઓ આમાં રાખવી રેકમેન્ડેડ નથી, કારણ કે ઇઝીલી આ બ્રેક પણ થઈ શકે. તો આની અંદર કપડાં છે, ફાઇલો છે અથવા કિચનનો કોઈ સામાન છે, બાળકોના રમકડા છે, વોટેવર કોઈ પણ વસ્તુ તમે આની અંદર રાખી શકો. પરંતુ બહુ કિંમતી વસ્તુ આમાં રાખવી એટલી બધી રેકમેન્ડેડ નથી, કારણ કે પ્લાસ્ટિક છે તો ઇઝીલી બ્રેક પણ થઈ શકે. અને જે રીતના આ કબાટને આપણે ફિક્સ કરેલો છે સેમ રીતના આને અનઇન્સ્ટોલ પણ તમે કરી શકો. બધા પાર્ટ્સ પાછા ખુલી જાય પઝલની જેમ. એટલે જ્યાં તમારે પાછો ફિક્સ કરવો હોય ત્યાં લઈ જાય બધા પાર્ટ્સ, ત્યાં પાછો ફિક્સ કરો એટલે પાછો કબાટ બનીને રેડી થઈ જાય. તો
ઇઝીલી તમે એમ કહી શકાય કે ફોલ્ડેબલ કબાટ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો ઘણો બધો ઇઝી છે. અને આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો વાતાવરણની આની ઉપર કશી અસર થતી નથી. લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં જોઈએ તો આની ઉપર કશી વાતાવરણની અસર થવાની નથી. ઊધી કે એવું કશું લાગવાનું નથી કાટ લાગવાનું. તો ભેજવાળી જ્યાં જગ્યાઓ હોય ત્યાં પણ તમે આને યુઝ કરી શકો છો. અને લાઇટ વેઇટ છે એટલે વજનમાં હળવો છે, બહુ એટલો બધો વજન નથી. જો આરામથી એક વ્યક્તિ પણ આને આ રીતના ઉચકી શકે. લાઇટ વેઇટ કબાટ બનાવેલો છે અને વર્જિન પ્લાસ્ટિક છે એટલે મટીરિયલ પણ ક્વોલિટી છે અને નીલકમલ બ્રાન્ડનો છે. મિત્રો, આ કબાટની સાઇઝ જોઈએ ને તો આની ઊંચાઈ છે ને એ 6 ફૂટની છે. એટલે કે હાઈટ 6 ફૂટની આપેલી છે, ઇનફ ઊંચાઈ આપેલી છે. પ્લસ આની લંબાઈ જોઈએ તો નિયર અબાઉટ 2 ફૂટની છે. એટલે 2 બાય 6 ફૂટની સાઇઝનો આ કબાટ છે. અને પહોળાઈ જોઈએ તો 13.5 ઇંચની આસપાસ છે. અને ઊંડાઈ જોઈએ સેલ્ફની ઊંડાઈ તો 11.5 ઇંચની આસપાસ છે. એટલે સાઇઝ વાઇઝ જોઈએ તો વ્યવસ્થિત સાઇઝ પણ આની આપેલી છે. અને આ રીતના આપણે ઇંચમાં માપીએ તો પણ તમને આઈડિયા આવશે કે ઇનફ સાઇઝ આની અંદર આપેલી છે. અને મિત્રો, આ કબાટ છે બ્લુ અને ગ્રે કલરનું કોમ્બિનેશન છે. આની અંદર મલ્ટી કલર ઓપ્શન પણ અવેલેબલ હોય છે. 3-4 જાતના અલગ અલગ કલર કોમ્બિનેશન પણ અવેલેબલ હોય છે. તો તમારી જે પસંદ છે એ પ્રમાણે તમે આની અંદર કલર પણ સિલેક્ટ કરી શકો. અને ચારે બાજુનો આપણે લુક જોઈએ તો જો આ પ્રકારનો લુક છે. કબાટમાં પાછળની બાજુ આ ટાઈપના ખાંચાવાળી જગ્યા છે જેને કારણે ભેજ ને એવું બધું ન થાય. તો આ ટાઈપની આખી ડિઝાઇન બનાવેલી છે. કબાટમાં નીચેની બાજુ પણ જગ્યા આપેલી છે જેને કારણે તમે ઇઝીલી સાફ પણ આને કરી શકો.